ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કાલના લેક્ચરનો એક જે ન્યુમેરિકલ એઝ એ હોમવર્ક આપેલો, એની અંદર માત્ર 2 જણાના રિસ્પોન્સ છે. બાકીના દરેક ભલે આવડતું હોય છતાં પણ એક વખત જે આવડેલું છે એ ગણી અને ખાસ સેન્ડ કરવું. નથી પ્રેક્ટિસ કરી, નથી ટ્રાય કરી, તે ટ્રાય કરી જો અને જે કંઈ જવાબ આવે છે એ મોકલી દો. ઓકે, આજે આપણે જોઈએ છીએ મોલ ટુ મોલ પોઈન્ટ્સ છે અને પછી કોન્સન્ટ્રેશન ટર્મ્સ જે એડ કરવાની છે એ આપણે જોઈશું વન બાય વન. ઓકે, મોલ ટુ મોલ એનાલિસિસ. તો આપણને ખ્યાલ છે કે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કન્સિડર રિએક્શન ડીકમ્પોઝિશન ઓફ KClO3. 2KClO3 that gives 2KCl plus 3O2. તો આપણે મોલ ટુ મોલ જનરલી જોઈએ છે 2 mol of KClO3 that decompose to 2 mol of KCl and 3 mol of O2. તો આની અંદર આપણે જે જોવાનું છે જેમ કાલ માસ ટુ માસ રેશિયો ફાઇન્ડ કર્યો, એમાં મોલ ટુ મોલ રેશિયો એટલે કે ઇન્સ્ટેડ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન we can use ratio. Same concept છે, મેથેમેટિકલ સ્ટેપ છે, there is no chemistry. તો અહીંયા તમે આ રીતે લખી શકો moles of KClO3 upon 2 that is equal to moles of KCl upon 2 that is equal to moles of O2 upon 3. તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે ડિવિઝનમાં જાય તો in that case that will be equal. Clear? Same way for this reaction, unknown reaction છે. Now for any general balanced chemical equation, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે બેલેન્સ રિએક્શન હોવી જરૂરી છે. તો A plus B gives CC plus DD. તો આને લખવું હોય તો you can write moles of A reacted upon A equal to moles of B reacted upon B. That will always be equal with moles of C produced upon C equal to moles of D upon D. આ એક જનરલ કન્સેપ્ટ છે, મેથેમેટિકલી તમે આ રીતે પણ લખી શકો. ઓકે, નાઉ ધ મેઇન પોઈન્ટ ઇઝ પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન, POSE મેથડ. એટલે કે વિધાઉટ બેલેન્સિંગ મોલ ટુ મોલ તમારે અમુક કેલ્ક્યુલેશન છે એ જોઈ શકો છો. અને વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એના માટે આપણે જોઈએ POSE ઇઝ કન્ઝર્વેશન ઓફ માસ in terms of atoms. Atoms are conserved. આપણે mass conservation જોયું, it is similar like atom conservation. કારણ કે આપણે જ્યારે બેલેન્સ કરીએ છીએ ત્યારે એટમ જ બેલેન્સ કરીએ છીએ અને એ માસ બેલેન્સમાં કન્વર્ટ થાય છે અથવા itself represents mass balance. તો atoms are conserved. Moles of atoms shall also be conserved in chemical reaction. Chemical reaction એની અંદર moles of atom can be balanced but not in nuclear reaction. Nuclear reaction એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન ની જે કાંઈ છે એ આપણામાં નથી. અત્યારે એડવાન્સમાં આપણે ભણશું આગળ. એડવાન્સમાં એ ન્યુક્લિયર કેમિસ્ટ્રી છે. તો ન્યુક્લિયર રિએક્શન જે છે એની અંદર આ POSE એપ્લિકેબલ નથી. This principle is fruitful for the students when they don't get the idea of balanced chemical equation in the problem. ઘણી વખત એવું બનશે કે રિએક્શન ની અંદર બેલેન્સિંગ કેમ કરવું એનો કોઈ આઈડિયા જ ન મળે. એટલે કમ્પોનન્ટ જ એવી રીતે આપ્યા હોય કે તમે એને બેલેન્સ કરી જ ન શકો. ત્યારે તમારે POSE મેથડ, પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન મેથડ એપ્લિકેબલ છે, એપ્લાય કરી શકો. The strategy here will be around a particular atom. આને તમારે એક જ એટમ ઉપર ફોકસ કરવાનું અને એને બેલેન્સ કરી અને એના મોલ ટુ મોલ રેશિયો ડિફાઇન કરવા. We focus on a atom and conserve it in that reaction. This principle can be understood by the following example. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ. Consider the decomposition of KClO3 gives KCl plus O2. Unbalanced chemical reaction છે. Apply the principle of atom conservation for potassium. Potassium માટે આપણે એપ્લાય કરીએ તો પોટેશિયમ આની અંદર એક જ છે. સેમ વે પ્રોડક્ટ સાઇડ પણ પોટેશિયમ એક જ છે.
અહીંયા લખ્યું છે moles of k atoms in reactant total લેવાના equal to moles of k atoms in products, or we can say moles of k atoms in KClO3, that is equal to moles of k atoms in KCl. એક મોલેક્યુલ ની અંદર એક જ પોટેશિયમ છે, સેમ વે ઇન KCl one atom is in one molecule. Thus moles of potassium atoms in KClO3 equal to 1 into moles of KClO3. Same way moles of potassium in KCl, that is equal to 1 in moles of KCl. And 1 શું કામ લીધું તો કે બે ની અંદર પોટેશિયમ એક જ છે એટલા માટે. અહીંયા તમારે લખવું હોય તો 1 into moles of KClO3, that always be equal to 1 into moles of KCl. આ થોડુંક હજી નથી સમજાણું. આપણે ઓક્સિજન લઈને વિચારીએ. KClO3 contains 3 oxygen atoms and 1 O2 that contain 2 oxygen atoms. હવે આને તમારે લખવું છે POSC મેથડ થી. તો how can we write? આને તમે એવી રીતે લખી શકો કે 3 into moles of KClO3 equal to 2 into moles of O2. આ મેથડ થઈ, that is POSC મેથડ. તમને એમ થાય કે આમાં ક્યાં બેલેન્સ થયું? 3 3s are 9 and 2 2s are 4. તો 3 3s are 9 ઓક્સિજન થયા અને આ બાજુ 2 2s are 4 થયા. પણ તમે આને મેથેમેટિકલી વિચારો તો it will give same result for mass to mass or mole to mole when you calculate for particular reaction with balancing. તમે બેલેન્સિંગ થી જે રિએક્શન કરો છો એ જ તમને આન્સર આમાં મળશે. તો 3 into moles of તમારે આ નથી જોવાનું કે અહીંયા 3 3s are 9 છે, 2 2s are 4 છે, બેલેન્સ નથી થતું તો આન્સર નહીં આવે. it will give same answer. ક્લિયર? તો હવે આપણે એને મેથેમેટિકલ જે સ્ટેપ છે એપ્લિકેશન એ જોઈએ. અગેન એપ્લાઇંગ ધી POSC ઓક્સિજન માટે જે અહીંયા લખ્યું છે 3 into moles of KClO3, 3 3s are 9, 2 into moles of O2. 3 into તમે મોલ છે અને માસ અપોન મોલેક્યુલર માસ અને આને મોલ છે અને વોલ્યુમ અપોન મોલર વોલ્યુમ, તો એ પણ તમને આન્સર મળશે. તો આ જે છે એની એપ્લિકેશન જોઈએ. હવે તમારે n અવસ્થિ જે છે એમાં લેવલ 1 એની અંદર 66 ન્યુમેરિકલ ક્વેશ્ચન છે. 1.44 ગ્રામ ટિટેનિયમ reacted with excess of O2 and produced X gram of non-stoichiometric compound Ti 1.44O. The value of X is. તો પહેલા રિએક્શન લખીએ. ટિટેનિયમ plus O2 that gives Ti 1.44O. હવે આને બેલેન્સિંગ કેમ કરવું? અહીંયા 1.44 મૂકો, આ એક્સેસ છે, O2 છે, 1/2 લખો, એ બધી લાંબી પ્રોસેસ. તો અનબેલેન્સ આપણે રાખીએ એસેસ. POSC મેથડ એપ્લાય કરીએ તો મોલ્સ ઓફ ટિટેનિયમ that will be equal to 1.44 into moles of component. ટિટેનિયમ ને થશે મોલ્સ ઓફ ટિટેનિયમ કે કમ્પોનન્ટ કે, કારણ કે આપણે અહીંયા લખ્યું છે તમને ખ્યાલ છે કે 1 into moles of KClO3 that is equal to 1 into moles of KCl. Same way 3 into moles of KClO3 equal to 2 into moles of O2. અહીંયા 1.44 into 1 moles of compounder titanium, moles of Ti 1.44O. Moles of titanium, તો
તો માસ આપ્યું છે 1.44 ગ્રામ અપોન એટોમિક માસ, એટમ છે એટલે 48 into 1, અહીંયા એક જ છે ટિટેનિયમ, that is equal to 1.44 into moles of Ti 1.44O. તો આના મોલ ફાઇન્ડ કરવા છે તો માસ આપ્યું છે આપણી પાસે x વેલ્યુ જે છે એ x ગ્રામ છે, x ગ્રામ, તો x that is mass upon 1.44 into atomic mass of titanium, that is 48 plus 16. તો 1.44 cancel out થશે, 1.44 into 48 plus 16, 16 common કાઢીએ તો 16 3 जा 48, તો 16 common કાઢીએ એટલે 3 into 1.44 plus 1 upon 3, sorry 48, that is equal to x. 16 3 जा 48, 3 into 1.44 plus 1, so 4 3 जा 12, 13, 4.32 plus 1 એટલે 5.32, so 5.32 upon 3, 3 1 जा 1 point, પછી ચેક કરશો એટલે 1.77, તો આન્સર છે બી છે. તો મોલ્સ ઓફ ટિટેનિયમ and moles of Ti 1.44O, that is the POSE method. તો અહીંયા 1.44 into moles of Ti 1.44O, તો આપણે ફોકસ ક્યાં હતું ટિટેનિયમ ઉપર, એને બેલેન્સ કર્યું અને આપણને જે આન્સર મળે છે that is B 1.77. તો આ જે મેથડ છે આ એક એક્ઝામ્પલ, હજી એક સેમ વે એને વસ્તુનો એક એક્ઝામ્પલ છે જોઈએ. 108 લેવલ 1 માં છે, લેવલ 2 માં પણ આના રિલેટેડ અમુક ક્વેશ્ચન છે. ઓન સ્ટ્રોંગ હીટિંગ 1 gram of the silver salt of an organic dibasic acid. Dibasic acid એટલે H2O, H2A અનનોન છે એટલે A છે એ એસિડ ના ફોર્મમાં A લખે છે, એનો સિલ્વર સોલ્ટ એટલે Ag2A. એ કેટલો છે 1 ગ્રામ, yields 0.5934 ગ્રામ ઓફ સિલ્વર. આની yield કેટલી મળે છે 0.5934 ગ્રામ. તો POSE મેથડ એપ્લાય કરીએ તો 2 into moles of Ag2A, તો moles of Ag2A means mass 1 gram છે, silver salt of an organic acid એનો mass 1 gram upon atomic mass of silver, that is 108, 108 into 2, 216 plus A, that will be equal to moles of Ag. તો moles માટે શું આવશે તો કે 1 into POSE છે એટલે 1 એટમ છે તો 1 into 0.5934 upon 108. તમારા A ફાઇન્ડ કરવાનું છે, એને સબ્જેક્ટ બનાવવો પડે. તો ફર્સ્ટ આપણે એને 108 ના બાજુ લઈ જઈએ તો 216 થશે, 216, that is equal to, આને રાઉન્ડિંગ ઓફ કરું એટલે 0.6 થાય, 0.6 into 216 plus 0.6A, 0.6 ને મલ્ટીપ્લાય કર્યું, 0.6 આ બાજુ લઈ જઈએ 0.6 216 માઇનસ થશે તો 0.4 into 216
equal to 0.6a divided by 0.6. Simplify करो 216 point cancel out થશે 2 2s are 4 3 2s are 6 multiply કરો તમને જે આન્સર મળશે that will be the a તો આ જે મળે છે કેટલું છે that is 148 હવે 148 that is the atomic mass of acid અથવા તો એને molecular mass પણ કહી શકીએ અહીંયા unknown acid છે એટલે what is a that we don't know તો a છે that is 148 તો હવે H2a જે છે initial component એમાં બે હાઇડ્રોજન છે તો H2a molecular mass 150 થશે તો આ એક સ્ટેપ પૂરું થયું હવે અહીંયા લખ્યું છે mass percent of carbon in it 8 times the mass percentage of hydrogen તો સપોઝ આપણે mass percentage of carbon x લઈએ તો હાઇડ્રોજન માટે શું થશે that will be x by 8 and 1/2 the mass percentage of oxygen તો આનાથી તમને એક એમ્પિરિકલ ફોર્મ્યુલા મળશે એના ઉપરથી n મળશે r divided by 150 divided by n તમને મલ્ટિપલ મળશે અને દરેક કમ્પોનન્ટ તમને ખ્યાલ છે CHO છે તો અહીંયા તમારે એમ્પિરિકલ ફોર્મ્યુલા ઇન્ટુ n કરવાનું તો તમને આન્સર મળશે આ તમારા માટે મને સેન્ડ કરવાનું છે ઈ હોમવર્ક છે તમને આ POSC મેથડ જે નવું હતું એ મેં તમને આપી દીધું એ કન્સેપ્ટ આ ન્યુમેરિકલમાં પણ આપણે શીખ્યા બે રીતે એક પેલા 66 નંબર અને બીજો 108 માં બેમાં POSC મેથડ આપણે એપ્લાય કરી અને ચેક કર્યું how to apply POSC method તેના માટે ફરી પાછું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે તો when it is applicable when they don't get the idea of balanced chemical equation તમને balanced chemical equation કોઈ પણ ઇક્વેશન આપી છે એની અંદર બેલેન્સ ન કરી શકો ઈ કન્ડિશનમાં તમે POSC મેથડ એપ્લાય કરી શકો if you can balance then go with that method ક્લિયર અહીંયા આ જે પોઈન્ટ છે ત્યાંથી આગળનું વર્ક તમારે જાતે કરવાનું છે અને એ તમારે મને કાલના ફરી કહું છું રિપીટ કરું છું only 2 students send me the reply for particular question easy માની અને છોડી ન દેતા દરેક વસ્તુને એક ખાસ સજેશન કે રિક્વેસ્ટ કે જે સમજવું હોય અને ઈઝી માં જ માર્ક જાય છે અને ત્યારે તમે જ તમને ખ્યાલ છે કે સિલી મિસ્ટેક તો એ આન્સર આમાંથી જ મળશે તમને સિલી મિસ્ટેક શું છે ઓકે કોન્સન્ટ્રેશન ટર્મ્સ હવે મળે અમુક પોઈન્ટ જોવાના છે વોલ્યુમ સ્ટ્રેન્થ આ શબ્દ આવશે તમારી કઈ ઓફ H2O2 આના રિલેટેડ ન્યુમેરિકલ n અવસ્થિમાં છે એક પોઈન્ટ એટલે આપણે અહીંયા એડ કર્યું છે પણ બીજો પોઈન્ટ હાઇડ્રોજન જે ચેપ્ટર છે એમાં ડિટેલમાં આવશે અહીંયા તમારે જે એપ્લાય કરવાનું છે ઈ લેવલે આપણે કન્સેપ્ટ શીખી લઈએ છીએ એના અવસ્થિમાં જે ન્યુમેરિકલ છે એ સોલ્વ કરવા માટે વધારાનું આખું તમારે જે કન્સેપ્ટ છે એ હાઇડ્રોજન ચેપ્ટરમાં ડિટેલમાં તમારે ઘણા બધા ન્યુમેરિકલ્સ પણ પ્રેક્ટિસમાં આવશે કન્સેપ્ટ એનો એ રહેશે પણ ત્યાં થોડાક પ્રેક્ટિસ વધારે તમારે આવે છે ઓકે તો વોલ્યુમ સ્ટ્રેન્થ ઓફ H2O2 એનો મીનિંગ શું થાય
તો કે સ્ટ્રેન્થ ઓફ H2O2 is represented as, તો એ ઘણી વખત 10 વોલ્યુમ 20 વોલ્યુમ 30 વોલ્યુમ એવું લખાય છે. So what is the meaning of 10 volume or 20 volume or 30 volume? Here we will learn 20 volume. Means 1 liter of this sample of H2O2. H2O2 નું 1 liter sample તમારે લેવાનું. On decomposition gives 20 liter of O2 gas at STP. Decomposition of H2O2, તો અહીંયા તમને ખ્યાલ છે H2O2 decompose થાય, H2O અને 1/2 O2 બને. તો 1 mole that decompose to 11.2 liter O2. અને જ્યારે કેટલા ગ્રામ decompose થાય છે? તો 1 mole that is 34 gram. 16 2s are 32 plus 2 34. So 34 gram H2O2 decompose થાય, it will give 11.2 liter oxygen. તો તમારે અહીંયા 20 લીટર ઓક્સિજન જોતો જ, તો ત્યારે તમારે કેટલા લીટર H2O2 ડીકમ્પોઝ કરવું પડે? તો ડેફિનેશન થી 20 વોલ્યુમ H2O2 મીન્સ, આનો મીનિંગ તમારે યાદ રાખવાનું છે, 1 liter of this sample of H2O2 on decomposition gives 20 liter. If it is 30 volume, suppose અહીંયા 30 volume લખ્યું છે, તો 1 liter of this sample of H2O2 on decomposition gives 30 liter O2. Clear? Molarity find કરવાનું કે molarity of H2O2, તો તમારે આવશે volume strength of H2O2 upon 11/2. એટલે કે અહીંયા volume strength suppose 20 volume છે, તો 20 divided by 11.2 કરો, તો જે તમારી પાસે H2O2 છે એની મોલારિટી મળશે. તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, એક આ ડેફિનેશન યાદ રાખવાની, અથવા કન્સેપ્ટ યાદ રાખવાનો. સ્ટ્રેન્થ, તો સ્ટ્રેન્થ આપણને ખબર છે કે ગ્રામ પર લીટર થાય, અને મોલ પર લીટર માંથી ગ્રામ પર લીટર કરવું હોય તો મોલ પર લીટર ઇન્ટુ મોલેક્યુલર માસ. સિમ્પલ. અહીંયા જો લખ્યું છે મોલારિટી ઇન્ટુ 34, you will get ગ્રામ પર લીટર. ક્લિયર? તો સ્ટ્રેન્થ થઈ, તો એ ટર્મ્સ પણ આપણે શીખી ગયા છીએ. તો અહીંયા માત્ર તમારે જે એપ્લિકેશન છે એ અહીંયા પોઈન્ટ તમારે એડ કર્યો આપણે. સ્ટ્રેન્થ ઓફ વોલ્યુમ, આ તમારે અહીંયા શીખવાનું છે. Oleum is SO3 dissolved in 100% H2SO4. તો આ જે મિક્સચર છે that is oleum, mixture of H2SO4 and SO3. Sometimes oleum is reported as more than 100% by weight. જેમ કે અહીંયા લખ્યું છે Y%, where Y is more than 100. This means that Y minus 100 gram of water when added to 100 gram of given oleum sample will combine with all the free SO3. એટલે કે H2O જે તમે એડ કરો છો એ SO3 આરે કમ્બાઈન થાય છે of the oleum to give a total of 109 gram of H2SO4. Sorry, SO3 in oleum to give 100% sulfuric acid. Again, SO3 plus H2SO4, that is oleum. Sometimes oleum is reported as more than 100%. એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે 109% હોય સપોઝ. તો 109%, that is Y more than 100. That means Y minus 100. So 109 minus 100, that is 9. 9 gram of water when added to 100 gram of given oleum sample will combine with all the free SO3 in the oleum to give 100% sulfuric acid. તો 109% નો મીનિંગ શું થયો? તો કે 9 ગ્રામ તમે પાણી નાખશો, when you add 9 gram water, it becomes 100% H2SO4. There will be no free
SO3 in mixture or in solution. તો ઇનિશિયલી સિમ્પલ એક સેન્ટેન્સમાં કહું તો ઇનિશિયલી SO3 પ્લસ H2SO4 હતું. સપોઝ 109% છે, ધેટ મીન્સ કે 9 ગ્રામ વોટર એડ કરશો એટલે 100% H2SO4 બની જશે. કઈ રીતે? તો રિએક્શન છે અહીંયા કે H2O પ્લસ SO3 that gives H2SO4. હવે આપણે એને મેથેમેટિકલ ટર્મ્સમાં વિચારીએ તો ઇન્ડિકેટ્સ ધેટ 1 મોલ H2O 18 ગ્રામ અને આપણે 18 ગ્રામ છે that combines with 80 ગ્રામ 16 3 48 plus 32 80 ગ્રામ combine with 1 mole of SO3 then હવે આ H2O છે 18 ગ્રામ 80 ગ્રામ SO3 સાથે એટેચ થાય છે તો 9 ગ્રામ લ્યો તો SO3 માં 40 ગ્રામ હોવો જોઈએ. There must be a 40 gram SO3 that combines with 9 gram water and that will form H2SO4. Then 9 gram H2O combines with that is 40 gram SO3. So cross multiplication through. Thus 100 gram of the oleum contains 40 gram SO3. એટલે આપણે એને કીધું 109% ઓલિયમ જેમાં 40 ગ્રામ SO3 છે ઓર ધી પરસન્ટ ફ્રી SO3 તો પરસન્ટ ફ્રી SO3 કેટલું થયું તો કે 100 ગ્રામ ની અંદર 40 ગ્રામ છે ધેટ મીન્સ 40% થયું. ક્લિયર? તો પરસન્ટ ફ્રી SO3 ની ફોર્મ્યુલા આપણે ડિફાઇન કરવી હોય તો અહીંયા 9 ગ્રામ છે એ શું છે તો કે y - 100 છે into 18 into 80 upon 18 that will be આ જનરલ ફોર્મ્યુલા થઈ ગઈ y - 100 into 80 upon 18 that is equal to percent free SO3. તો આખી જે પ્રોસેસ છે ને એક સિમ્પલ ટર્મ્સમાં ફરી પાછું એક વખત રિપીટ કરું છું કે ઇનિશિયલી SO3 અને H2SO4 નું મિક્સચર છે. સપોઝ એ 112% છે તો 112% ધેટ મીન્સ કે તમે 12 ગ્રામ વોટર એડ કરશો એટલે મિક્સચર 100% H2SO4 બની જાય. હવે તમારે વિચારવું છે કે પરસન્ટ ફ્રી SO3 કેટલું કે SO3 અંદર મિક્સચરમાં કેટલું હતું તો y - 100 એટલે કે 112 - 100 એટલે કે 12 into 80 upon 18 તો આ તમને મળશે પરસન્ટ ફ્રી SO3 મળશે. તો એટલા ગ્રામ SO3 એ મિક્સચરમાં હતું એવું ડિફાઇન થાય. ક્લિયર? તો આ પોઈન્ટ છે એ બે વખત કદાચ જોવું પડે એવું બને અથવા તો બે વખત વાંચવું પડે તો બે વખત વિડીયો પોઝ કરી વાંચી લેવું સમજી લેવું રિવાઇન્ડ કરીને જોઈ લેવું. છતાં કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે, હવે આના બેઝ ઉપર એક ન્યુમેરિકલ જોઈએ. What volume of water is required to prepare 1 liter 1 molar solution of H2SO4? Its density is 1.5 gram per ml by using 109% oleum and water only. Take density of pure water 1 gram per ml. 109% means 9 gram water required to prepare 100% H2SO4. 100% H2SO4 બનાવવા માટે 9 gram water is required. હવે પોઈન્ટ વિચારીએ કે આપણે સોલ્યુશન કયું બનાવવાનું છે તો કે 1 liter 1 molar બનાવવાનું.
तो 1 liter 1 molar means 98 gram છે 1 mole of H2SO4 in 1000 ml solution, density 1.5 gram per milliliter. तो 98 gram H2SO4 1000 ml છે into density, volume into density 1500 gram સોલ્યુશન થયું. આ આપણે પ્રિપેર કરવાનું છે, આ ધ્યાન આપજો ખાસ. તો આ સોલ્યુશન આપણે બનાવવું છે 98 ગ્રામ H2SO4 in 1500 ગ્રામ સોલ્યુશન. તમારી પાસે વોલ્યુમ કેટલું છે 109% વોલ્યુમ છે. તો પહેલામાં પાણી કેટલું છે જોવું પડે. તો 1500 minus 98 તો અહીંયા લખી શકાય કે 98 ગ્રામ H2SO4 in 98 સબસ્ટ્રેક્ટ કરો, mass of solution minus mass of solute, તો 1402 ગ્રામ વોટર થયું. આ એક પાર્ટ છે, આપણી પાસે એક ડેટા તૈયાર થયો. હવે 109% વોલ્યુમ છે, મીન્સ કે તમારે 109 ગ્રામ H2SO4 બનાવવું હોય તો 9 ગ્રામ વોટર એડ કરવું પડે. we have to add 9 ગ્રામ વોટર. તો તમારે તો અહીંયા H2SO4 કેટલું જોઈએ છે 98 ગ્રામ. તો 98 ગ્રામ H2SO4 માટે amount of water is question mark. So 98 into 9 upon 109. It will be near to 8 point something. 109 ગ્રામ એ 9 ગ્રામ વોટર જોઈએ તો 98 ગ્રામ 8 point something વોટર જોશે. તો તમારે વોટર કેટલું એડ કરવું પડશે તો કે 98 ગ્રામ H2SO4 તમે લીધું છે, that is volume, not 100% pure. એની અંદર તમારે 8 point something એટલે કે 1402 ગ્રામ વોટર હતું પ્લસ 8 ગ્રામ 8 point something. So that will be the amount of water that required to prepare 1 liter 1 molar solution of H2SO4. તો થોડી કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન છે. ફર્સ્ટ આ જે કન્સેપ્ટ છે એ ક્લેરિફાય કરો, એકદમ ક્લિયર ક્રિસ્ટલ ક્લિયર થાય, પછી આની અંદર વિચારજો, બહુ ઇઝીલી તમે આન્સર લઈ શકશો. તો આ જે 109 ગ્રામ માંથી 9 ગ્રામ વોટર એડ કરવું પડે છે, તો 98 ગ્રામ H2SO4 જોવે છે, તો આ 98 તો વોલ્યુમ છે એવું ધારવું પડશે. તો 98 વોલ્યુમ છે, એની અંદર 100% બનાવવા માટે કેટલું પાણી એડ કરવું પડે તો 98 into 9 see 8.09 ગ્રામ આવે છે. 98 into 9 upon 109 તો 8.09 ગ્રામ વોટર એડ કરીએ તો 1402 plus 8.09 answer is 1410.09 milliliter. તો આ જે છે પાણી તમે એડ કરશો, વોલ્યુમ લેવાનું છે 98 ગ્રામ, ક્યુ વોલ્યુમ છે that is 109%, અને એમાં તમે 8 ગ્રામ પાણી એડ કરો, you will get 1 liter 1 molar solution which has a density 1.5 gram per milliliter. Clear? Hardness of water. The hardness of water is due to the presence of bicarbonates, chlorides and sulfates of calcium and magnesium. Calcium and magnesium na je bicarbonate એટલે કે calcium bicarbonate and magnesium bicarbonate,
calcium chloride and magnesium chloride, calcium sulfate and magnesium sulfate. That creates hardness. આ પણ હું તમને કહી દઉં કે આનું પણ ડિટેલમાં તમારે હાઇડ્રોજનની અંદર આવશે જ. The hardness is temporary due to bicarbonates and permanent due to chlorides and sulfate. The temporary hardness એના કારણે છે બાયકાર્બોનેટના કારણે. બાયકાર્બોનેટ હોય that is the temporary hardness. Permanent hardness that is due to the chlorides and sulfates of calcium and magnesium. તો permanent hardness છે ક્લોરાઇડ અને સલ્ફેટ ના કારણે છે અને બાયકાર્બોનેટ ના કારણે ટેમ્પરરી હાર્ડનેસ. The extent of hardness is known as the degree of hardness, defined as the number of parts by weight of calcium carbonate present per million parts by weight of water. Definition કરતા તમારે કેલ્ક્યુલેટ કરવું છે ppm ની અંદર હાર્ડનેસ કેટલી છે. You have to calculate the hardness by using this formula. Hardness in ppm, that is equal to mass of calcium carbonate upon total mass of solution into 10 raised to 6. Hardness in parts per million, mass of calcium carbonate upon total mass of solution into 10 raised to 6. That is the hardness of water in parts per million. હવે જે છે આ કન્સેપ્ટ એમાં હાર્ડનેસ રિમૂવ કરવી હોય તો એના માટેના રિએક્શન્સ. The hardness may be removed by either of the reactant on treating with water. તમે વોશિંગ સોડા એડ કરો તો કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ that reacts with Na2CO3. આ only for calcium chloride એવું નથી. You can remove magnesium chloride also by adding Na2CO3. When you boil it, it will form calcium carbonate. આનો meaning થાય precipitation form. એટલે કે solid બનશે અને settle થશે બોટમમાં. Slaked lime. By adding slaked lime, you can remove temporary hardness by carbonate FCO3 twice. એ calcium હોય કે magnesium હોય. So slaked lime, calcium hydroxide, when you boil it, it will form calcium carbonate. In solid form, when you filter it, you will remove bicarbonate, temporary hardness. Sorry. Permutate or sodium aluminum orthosilicate or sodium zeolite. આ ત્રણે ત્રણ તમારે હાઇડ્રોજનમાં આવશે. CaCl2, sodium aluminum orthosilicate, that is Na2Al2 Si2O8. Calcium no salt bane and that will remove by filtration. Same way, calgon or sodium hexametaphosphate. Metaphosphate, hexa એટલે 6, phosphate એટલે PO4 -3 અને metaphosphate એટલે PO3 -3. અહીં તમે જોઈ શકો છો PO3 -3 છે. તો સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ એડ કરો અથવા કાલ્ગોન એડ કરો. You can remove salt of calcium and magnesium. હવે આ ન્યુમેરિકલ છે. એક બે ક્વેશ્ચન છે. પહેલા ક્વેશ્ચન વાંચીએ. 0.00012% MgSO4 and 0.000111 calcium chloride is present in water. What is the measured hardness of water and millimoles of washing soda required to purify water 1000 liter? આ તમારે જાતે ગણવાનું છે. Hint હું આપીશ. Millimoles of washing soda that required to purify 1000 liter water. What is the measured hardness of water? અહીંયા
MgSO4 છે એના પહેલા મોલ ફાઇન્ડ કરીએ. માસ 120 into 10 raised to minus 6. 1 2 3 4 અને 120 કર્યું છે એટલે 10 raised to minus 6 upon mg 24 plus 32 plus 64 120. Molecular mass upon molecular mass 1 into 10 raised to minus 6. Same way, moles of calcium chloride. That is equal to 111 into 10 raised to minus 6 upon 111. Calcium 40. Cl2 35.5 into 2 70 plus 1 71 111. Again it is 1 into 10 raised to minus 6. બે ના મોલ મળ્યા આપણને. હવે અહીંયા તમે જુઓ તો Mg plus 2 Ca plus 2. સેમ વે કેલ્શિયમ કાર્બોનેટ નું માસ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કેલ્શિયમ કાર્બોનેટ માટે તમે જુઓ તો Ca plus 2. તો એક્સ ફેક્ટર સરખા છે તો મોલ સરખા થાય. તો ટોટલ મોલ બે ના કેટલા થશે? તો 2 into 10 raised to minus 6 થાય ટોટલ મોલ. તો આના ઇક્વિવેલન્ટ મોલ કેલ્શિયમ કાર્બોનેટ ના થશે. તો કેલ્શિયમ કાર્બોનેટ ના મોલ કેટલા થાય? તો that will be also 2 into 10 raised to minus 6 mol. Mass of calcium carbonate આપણે તો ત્યાં ફોર્મ્યુલામાં માસ એપ્લાય કરવાનું છે. તો 100 છે મોલેક્યુલર માસ. તો મોલ ઇન્ટુ મોલેક્યુલર માસ 2 into 10 raised to minus 6 into 100. તો 2 into 10 raised to minus 4 ગ્રામ. હવે હાર્ડનેસ ફાઇન્ડ કરવી છે in ppm. Mass of calcium carbonate 2 into 10 raised to minus 4 upon mass of solution અથવા તો total mass that is 100 gram into 10 raised to 6. 100 ઉપર જશે એટલે 10 raised to minus 6 10 raised to 6. તો આન્સર છે 2 ppm. તો ફર્સ્ટ આન્સર જે આપણને મળ્યો, what is the measured hardness of water? That is 2 ppm. તો આનો આન્સર થયો. હવે millimoles of washing soda are required to purify washing soda, that is Na2CO3. તમારી પાસે CaCl2 અહીંયા જોવો તો CaCl2 અને MgSO4 છે. તો આના બેના મોલ છે that will be equal to the mole of this. The millimoles of washing soda required to purify. તમને જે આન્સર મળશે 100 ગ્રામ પાણી માટે મળશે 100 ગ્રામ વોટર. તો તમારે 1000 લીટર વોટર માટે ફાઇન્ડ કરવાનું છે. તો તમારે બે આન્સર તમારે લખીને મોકલવાના છે. એક આનો હોમવર્ક ની અંદર મને સેન્ડ કરવાનો છે. એક આ કીધો અને એ પહેલા એક જે આન્સર છે મોલેક્યુલર ફોર્મ્યુલા ફોર ધીસ. આન્સર નહીં, ઓનલી આન્સર નથી કીધો, વિથ પ્રોપર કેલ્ક્યુલેશન. ઓકે, તમને હિન્ટ આપી છે અહીંયા મેં, અડધી લખી છે, અડધું આગળ જાતે વિચારવાનું. તો એક ઈ ન્યુમેરિકલ અને એક આ ન્યુમેરિકલ નો આ સેકન્ડ પાર્ટ. મિલીમોલ્સ ઓફ વોશિંગ સોડા મેં તમને હિન્ટ આપી, તમારે રિએક્શન છે આ કન્સિડર કરવાની છે. તો આના બેના જે કમ્બાઇન મોલ છે આના મોલ થશે, ધેટ ઇઝ ફોર 100 ગ્રામ. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઇટ ફોર 1000 liter or 1000 gram. Sorry, 1000 liter છે, 1000 ગ્રામ એટલે 1 લીટર થશે. ઓકે, તો એ ધ્યાન રાખજો, ભૂલ ન થાય. અને સિમ્પ્લિફાય કરીને આન્સર શું આવે છે મોકલવાનું. તો અહીંયા રાખીએ છીએ. તો આ જે પોઈન્ટ્સ છે બે હોમવર્ક ના થયા, બાકીના એન અવસ્થિમાં ન્યુમેરિકલ છે જ.
તો એમાં જે કઈ ન્યુમેરિકલ આના રિલેટેડ છે એ પણ તમારે હોમવર્કમાં સેન્ડ કરવાનું છે. ઓકે, અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ.